હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મગને ફણગાવવાની એકદમ પરફેક્ટ અને એકદમ સરળ રીત। તો વિડીયો જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। મગની જેમ તમે બીજા બધા કઠોળ પણ આ જ રીતે ફણગાવી શકો છો। મગ અને મઠ તો ફણગાઈ જાય છે, પણ ચણાને થોડી વાર લાગતી હોય છે। તો જ્યારે પણ આપણે મગ ફણગાવવાના હોય તો તેના એક દિવસ પહેલાં આપણે પ્રોસેસ કરવાની ચાલુ કરવી પડતી હોય છે। તો ચલો મગને કેવી રીતે ફણગાવવા તે જોઈ લઈશું। તો સૌપ્રથમ આપણે 1 વાડકી જેટલા મગ લઈશું। અત્યારે મેં જે દેશી મગ આવે છે એકદમ ઝીણા તે મગ લીધા છે। તમે આના કરતાં જે મોટી સાઇઝના મગ આવે છે તે પણ લઈ શકો છો। મગને ફણગાવતા પહેલાં એકદમ સરસ રીતે સાફ કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમાં પથ્થર આવતા હોય છે। તો મગને આપણે વીણીને સાફ કર્યા બાદ એક તપેલીમાં ઉમેરી અને 2 થી 3 પાણી વડે એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે। મગને ધોવા માટે અને ફણગાવવા માટે આપણે માટલાના પાણીનો જ ઉપયોગ કરવાનો છે, ગરમ પાણીનો ઉપયોગ સહેજ પણ નથી કરવાનો। હવે મગને આપણે એકદમ સરસ રીતે ધોઈ લીધા બાદ તેમાં પાણી ઉમેરી લઈશું। પાણી આપણે વધારે પ્રમાણમાં જ ઉમેરવાનું છે, જેથી મગ આપણા એકદમ સરસ પલળી જાય। હવે મગને આપણે 5 થી 6 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી મગ આપણા એકદમ સરસ પલળી જાય। હવે મગને આપણે 7 થી 8 કલાક પલળવા દીધા બાદ તમે જોઈ શકો છો કે મગ એકદમ સરસ પલળી ગયા છે અને મગ પહેલાં કરતાં સાઇઝમાં થોડા ફૂલી ગયા છે, એટલે કે મગનો દાણો પહેલાં કરતાં થોડો મોટો થઈ ગયો છે। તો બસ આ પરફેક્ટ રીતે આપણા મગ પલળી ગયા છે। જો તમારી પાસે વરસાદનું પાણી હોય તો તેનાથી પણ આપણે મગને પલાળી શકાય। હવે મગમાંથી આપણે બધું જ વધારાનું પાણી કાઢી લીધા બાદ એક મોટો વાડકો આ રીતે લેવાનો છે અને તેની ઉપર ચાયણો કે પછી આ રીતે કાણાવાળું કોઈ પણ એક વાસણ મૂકી દેવાનું છે। હવે આ કાણાવાળા વાસણમાં આપણે પલાળેલા બધા જ મગને ઉમેરી દઈશું। આ સિવાય તમે મગને કોટન કપડામાં પોટલી વાળીને પણ ફણગાવી શકો છો। હવે મગને આપણે કાણાવાળા વાસણમાં આ રીતે ઉમેરી અને ફેલાવી દેવાના છે। મગને આ રીતે ફેલાવી દીધા બાદ આપણે એકદમ એરટાઇટ રીતે મગને ઢાંકી અને ગરમ જગ્યાએ એટલે કે કબાટમાં આખી રાત માટે રહેવા દઈશું। હવે મગને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આખી રાત માટે રહેવા દેવાનું છે। તો આવી જ રીતે બીજા બધા કઠોળને પણ તમે ફણગાવી શકો છો। મગને મેં આખી રાત માટે રહેવા દીધા હતા, તો હવે તમે જોઈ શકો છો કે મગ એકદમ પરફેક્ટ રીતે ફણગાઈ ગયા છે। તેનો એક એક દાણો એકદમ પરફેક્ટ ફણગાઈને તૈયાર થઈ ગયો છે। તો છે ને પરફેક્ટ મગ ફણગાવવાની એકદમ સરળ રીત। તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રીત તમને કેવી લાગી। આ ફણગાયેલા મગમાંથી તમે રાયતું, સલાડ, પુડલા કે પછી દાલવડા પણ બનાવી શકો છો। તો જો તમને મારી મગ ફણગાવવાની આ રીત પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો। તો ફરી મળીશું આવી જ એક અલગ રેસિપીના વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।